આજે તો જંગલની વચ્ચોવચ પહાડ ઉપર ચડીને કર્યા આશાપુરા માના દર્શન. કહાની કઈક એવી છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. મસ્ત મજાનું દ્વારકાની અંદર આપણું સવાર થઈ ગયું, કરી લીધું બરસ ને નાઈતીન થઈ ગયા ફ્રેશ ને ઠેલા પેક કરીને આવી ગયા સીધા ગાડી પાસે ને ઓડાઈ લીધા બધાએ માથાને ઠેલા મેકીને સીધા ગાડી લઈને નીકળી ગયા હોટલ બાજુ ને પી લીધો ચા. પહોંચી ગયા આથલા ગામ ને કરી લીધા શનિદેવના દર્શન. ત્યાંથી ગયા ધૂમલી ગામ આશાપુરા માના દર્શન કરવા. પહોંચી ગયા ધૂમલી ગામ ને પહાડોનો નજારો તો એક નંબર ને ત્યાં પોગીને આપણે પી લીધો પેલા શેરડીનો રસ. જંગલની વચ્ચોવચ શેરડી ચડીને પહાડ ઉપર ચડવા માંડ્યા ને ઉપર આવીને જોયું તો લોકેશન હતું અહીંયા કણે જોરદાર ને કર્યા પછી આશાપુરા માના દર્શન કરી નીચે ઉતરતા હતા આપણને સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા એને આરા મળીને ફોટા પડાવીને નીકળી ગયા વીર માંગણા વાળાને ત્યાં દર્શન કરવા. બપોરના વાગી ગયા 3 એટલે બધાને લાગી ગઈ તો ભૂખ ને આવી ગયા સીધા હોટલે જમવાને મંગાવી લીધું પનીર ટીકાનું શાક ને નાનની જમીને સીધા પહોંચી ગયા રણુજા ગામ ને કરી દીધી ગાડીને પાર્ક ને આવી ગયા સીધા રામાપીરના દર્શન કરવાનું. મેં તો દર્શન કરી દીધા, તમે પણ દર્શન કરી લ્યો. દર્શન કરીને નીકળી ગયા રાજકોટ બાજુ ને પહોંચી ગયા રાજકોટ. કરી દીધી માં જીજાજીની ગાડી પાર્કિંગમાં પાર્ક ને રાકેશભાઈ ને બાય બાય કરીને સીધો આવી ગયો ઘરે ને ઘરે આવીને જોયું તો ભાણી આવી હતી આપણા ઘરે વેકેશન કરવા. તમે આના ફૂલ બ્લોગ યુટ્યુબ ચેનલમાં જોયો. મળશો બીજા બ્લોગમાં. બાય બાય.